નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ। તો મિત્રો, રાજ્યની અંદર આવેલી બિન સરકારી અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે છે ઉમેદવારો માટે છે થોડીક સૂચના આપવામાં આવેલી છે, એના માટે જાહેરાત રદ કરી દેવામાં આવેલી છે। વિગતવાર માહિતી જોવા જઈએ તો ગત તારીખ 7/12/2024 ના દિવસે તમને બધાને ખ્યાલ છે મુજબ છે GML આવેલું હતું, એટલે કે જનરલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું। તો આ જે જનરલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ થયા બાદ ઘણા ખરા ઉમેદવારો એવા પણ નીકળ્યા હતા કે જેમના નામ છે, અટક છે, જેન્ડર છે, જાતિ છે કે પછી ફોર્મ ભરવામાં જ કંઈક ભૂલ થઈ હતી કે ફોર્મ ભરાણું જ હતું ને વિથડ્રો થઈ ગયું હતું। તો આવા તમામ ઉમેદવારો માટે છે એક તક ફરીવાર આપવામાં આવેલી છે અને એ બાબતે વાત કરીએ તો જે કોઈ પણ ઉમેદવારોને છે જાતિ બાબતે, જેન્ડર બાબતે, નામ બાબતે હોય છે કે લાયકાત બાબતે છે કે કોઈ ઉમેદવારો દ્વારા છે પોતાનું ફોર્મ છે એ વિથડ્રો કરી દેવાયું હોય, કોઈ શરત ચૂકથી કે કોઈ ભૂલથી વિથડ્રો થઈ ગયો છે લાસ્ટ મોમેન્ટ પર, લાસ્ટ સમય દરમિયાન, તો આવા ઉમેદવારોએ છે એ મેરિટ લિસ્ટ બહાર પડ્યા બાદ છે રજૂઆત કરી હતી કે એઓનું નામ છે એ મેરિટ લિસ્ટમાં આપવામાં આવેલું હતું નહીં। તો આવા તમામ ઉમેદવારોએ જે કોઈ પણ ઉમેદવારો છે જેમને એમ લાગે છે કે પોતાના નામમાં ભૂલ છે, પોતાની જાતિમાં ભૂલ છે, જેન્ડરમાં ભૂલ છે કે લાયકાતમાં ભૂલ થયેલી છે અથવા તો શરત ચૂકથી છે એ પોતાનું ફોર્મ વિથડ્રો થઈ ગયું છે, તો આવા ઉમેદવારો માટે છે એ ફરીવાર એ ફોર્મ ભરી શકે અથવા તો ફોર્મની અંદર છે એ સુધારા વધારા કરી શકે, એના માટે છે એ જાહેરાત કરી દેવામાં આવેલી છે। જે અંતર્ગત છે એવા ઉમેદવારોએ છે 9/1/2025 થી 11/1/2025 ના રોજ રાત્રે 11:59 કલાક સુધી પોતાના ફોર્મની અંદર એટલે કે પોતાના લોગિન બાબતના એના જે યુઝરનેમ અને પાસવર્ડ છે એનો ઉપયોગ કરીને પોતાના ફોર્મની અંદર જરૂરી સુધારા વધારા કરી શકે છે। અને જે લોકોને વિથડ્રો થઈ ગયા હતા ફોર્મ, એવા લોકો છે એ ફરીવાર ફોર્મ ભરી શકે છે અને ફરીવાર ફોર્મ ભરો છો તો એવા ઉમેદવારો છે એ ફરીવાર ફી ભરવાની રહેશે, બરાબર। તો આ એક સૂચના હતી જે અગત્યની હતી। હવે કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે અને કેવા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે। સૌપ્રથમ તો એક વાત એ કરવામાં આવે કે નવેસરથી કોઈ ફોર્મ ભરાતા નથી, આ પેલા ક્લિયર સમજી લેજો। નવેસરથી કોઈ વસ્તુ થતું નથી। જે ઉમેદવારો રજીસ્ટર થયેલા હતા એટલે કે અગાઉ રજીસ્ટ્રેશન એને કરી દીધેલું હતું, આવા જ ઉમેદવારો છે એ ફરીવાર પોતાના લોગિન આઈડી થી એટલે કે લોગિનની ડિટેલ એની પાસે જે રહેલી છે એના આધારે છે એ લોગિન થશે અને લોગિન થયા બાદ એને એમ લાગે છે કે મારા નામમાં, મારા જાતિમાં, જેન્ડરમાં કે લાયકાતમાં કંઈક ભૂલ રહી ગઈ હતી, તો આવા ઉમેદવારો છે એ ભૂલ સુધારી દેશે અને સેવ કરી દેશે, બસ સિમ્પલ એટલું છે। અને સેવ કર્યા બાદ અંતિમ સમયે તમે જે સેવ કરેલું હશે એ જ ફોર્મ તમારું માન્ય ગણાશે અને એની તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે। બીજું, જે ઉમેદવારોએ ફરીવાર ફોર્મ ભરવાના છે એટલે કે વિથડ્રો થઈ ગયું હતું એવા ઉમેદવારો ફરીવાર ફોર્મ ભરવાના છે, તો એવા ઉમેદવારો છે ફરીવાર પાછી ફી પણ ભરવાની છે અને ફી ભર્યા બાદ એમનું જે કંઈ પણ ફોર્મ આવે છે ફી રિસિપ્ટ છે એની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે અને પોતાની પાસે સાચવીને રાખી લેવાની રહેશે। હવે એક બીજી પણ સૂચના ખાસ અગત્યની આપવામાં આવેલી છે કે જે કોઈ પણ ઉમેદવારો છે અરજી ફોર્મમાં વિગતોમાં કોઈ સુધારો કરવાનો હોય જ નહીં એવા પણ ઉમેદવારોએ છે એ ફરીવાર પોતાના લોગિન આઈડી થી લોગિન થઈને છે એ ફોર્મની અંદર જઈને તમારું જે ફોર્મ છે અને ફી રિસિપ્ટ છે આ બંનેની પ્રિન્ટ આઉટ કાઢી અને સાચવીને રાખી લેજો આ સમયગાળા દરમિયાનની, કેમ કે આગળના સમયમાં જે કંઈ પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે એ સમય દરમિયાન તમારે એની ખાસ જરૂર પડશે। તો જે ઉમેદવારોને છે એ સુધારો વધારો કરવાનો છે એવા ઉમેદવારો સુધારો કરી લેશે, જે ઉમેદવારોને છે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હતું એવા ઉમેદવારો ફોર્મ ભરી દેશે અને જે ઉમેદવારોને ફોર્મ ભરવામાં સુધારો હતો જ નહીં, ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ હતી જ નહીં, તો એવા ઉમેદવારો પણ છે એ ફરીવાર લોગિન થઈને પોતાના લોગિન આઈડી થી લોગિન થઈને વિગત છે એ પોતાનું ફોર્મ છે એ પ્રિન્ટ આઉટ કાઢી અને પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે। ફરીવાર તારીખ કહી દઉં તો કે 9/1/2025 થી 11/1/2025 ના રોજ રાત્રે 11:59 કલાક સુધી ઓફિશિયલ વેબસાઇટ જે રહેલી છે તમને સ્ક્રીન ઉપર દેખાતી છે, આ વેબસાઇટ ઉપર જઈને તમે છે એ તમારી ડિટેલ સુધારા વધારા કરી શકશો। 11 તારીખ બાદ એટલે કે 11/1/2025 ના રાત્રે 11:59 કલાકના સમય બાદ કોઈ પણ પ્રકારની તમારી જે કંઈ પણ હશે રજૂઆતો અરજી સંબંધે એ સ્વીકાર કરવામાં આવશે નહીં, કેમ કે આ વસ્તુ એવી થઈ હતી કે જે ઉમેદવારોને ફોર્મ ભરવામાં બાકી રહી ગયું હતું એવી રજૂઆતો ઘણી બધી મળેલી હતી, તો એના આધાર પર આ એક વચ્ચેનો ઓપ્શન આપ્યો છે કે લોકો પણ ફોર્મ ભરી શકે અને સુધારા વધારા કરી શકે। બાકી આગળની જે કંઈ પ્રોસેસ છે હવે આના પછી આવશે, તો હાલ પૂરતી તો આ એક જે કંઈ પણ અપડેટ હતી એ મેં તમને આપવાની કોશિશ કરી છે। બાકી વિડીયો મિત્રો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચવા માટે વિડીયોને શેર જરૂર કરી દેજો, ખાસ એ તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચાડી દેજો, કેમ કે તમારામાં નવેસરથી ફરીવાર પાછું ફોર્મ પ્રિન્ટ આઉટ કાઢવાનું છે, ભૂલ હોય કે ન હોય,
બાકી વિડીયો શેર કરજો, ચેનલ સારી લાગે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક આપેલ છે, ટેલિગ્રામમાં પણ જોઈ લેજો. ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હોઉં છું એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.